જેને પ્રભુ ભજવા હોય ને ભગવાનમાં લગન લાગે, લાજબાજ આડી નડે જ નહીં, આવે જ નહીં. એને લાજબાજ કશું આડું આવે જ નહીં, રખાય પણ નહીં. એ નિર્ભય હોય. ગોપીઓ છે ને, ગોપીઓ પાણી ભરવા જતી ને ત્યારે પરસ્પર વાતો કરે. ભલે આપણે પરણી ગમે એની સાથે, પણ આપણો સાચો ધણી તો કૃષ્ણ જ કહેવાય, લાલો જ કહેવાય. એમ વાતો કરતી કરતી જતી હોય. એમ કોઈક સાંભળી જાય ને તો ગોપીઓને ઊભી રાખીને એમ કે, એ ગોપીઓ બોલો બોલોમાં, આ તમારો ધણી જાણી જશે તો ભૂકા કાઢી નાખશે. અને ત્યારે ગોપીઓ શું કહેતી ખબર? હજી તમે ખૂણે ખાચરે વાતો કરીએ છીએ, પણ અમે તો ભર ચોકમાં કહેશું, કૃષ્ણ અમારો ધણી, કૃષ્ણ અમારો ધણી, કૃષ્ણ અમારો ધણી. અમારો પરણિત ધણી અમારું બગાડી શું બગાડશે? એ મારો દેહનો માલિક છે, અમારા જીવનો માલિક નથી. અમારો દેહ અને પરણ્યો છે, અમારો જીવ તો કનૈયાને પરણી ચૂક્યો છે, અમારો જીવ તો કનૈયાને પરણી ચૂક્યો છે. નિર્ભય થઈ જાય વ્યક્તિ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.